જામનગરમાં બંગલાવાડીમાં સરકારી જમીન પર વહીવટી તંત્રનું બુલડોઝર ફર્યું, અનેક ગેરકાયદેસર બાંધકામો તોડી પડાયા। જામનગરના બંગલાવાડી વિસ્તારમાં લાંબા સમયથી સરકારી જમીન પર ખડકાયેલા ગેરકાયદેસર દબાણો પર વહીવટી તંત્રએ આજે સપાટો બોલાવ્યો છે। જામનગર મહાનગરપાલિકાની દબાણ હટાવો શાખા અને મહેસૂલ વિભાગના અધિકારીઓએ સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરીને કાચા પાકા મકાનો અને વાણિજ્યક એકમોનું અનધિકૃત બાંધકામ તોડી પાડ્યું હતું। આ કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી સમગ્ર વિસ્તારની છાવણીમાં ફેરવી દઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો। સ્થાનિક રહીશો દ્વારા સામાન્ય વિરોધ છતાં તંત્રએ પોતાની કામગીરીમાં મક્કમતાથી ચાલુ રાખી હતી। આ કામગીરીના વિશ્લેષણ મુજબ જામનગર શહેરમાં વધી રહેલા અનધિકૃત બાંધકામો અને જાહેર માર્ગો પરના દબાણોને કારણે ટ્રાફિક અને નાગરિક સુવિધાઓમાં અવરોધ ઊભો થઈ રહ્યો હતો। વહીવટી અધિકારીઓએ જણાવ્યું હતું કે આ જમીન જાહેર હેતુ માટે અનામત રાખવામાં આવી છે અને તેના પર થયેલા ગેરકાયદેસર કબજાને દૂર કરવા કાયદાકીય રીતે અનિવાર્ય હતો। અગાઉ દબાણકર્તાઓને નોટિસ આપી સ્વેચ્છાએ જગ્યા ખાલી કરવા સૂચના આપવામાં આવી હતી, પરંતુ તેનો અમલ ન થતાં આખરે તંત્રએ બળ પ્રયોગ કરવાની જરૂર પડી હતી। આ કાર્યવાહીથી ભૂમાફિયાઓ અને અનધિકૃત દબાણ કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે। आज जामनगर सिटी पुलिस विस्तार किया है। टिटोड़ीवाड़ी बंगलावाड़ी विस्तार में तकरीबन 12,000 स्क्वायर फीट का एनक्रोचमेंट दूर किया जा रहा है, जिसके लिए जो भी बंदोबस्त है वो सिटी डिवीजन पुलिस स्टेशन द्वारा लगाया गया है और आगे की कार्यवाही हाल चालू में है। किसके आज के कब तक है? जो हमें प्राथमिक जानकारी मिली है उसके मुताबिक ये जवान अल्ताफ कफ़ी और उसके जो शागिर्द थे उनके द्वारा बनाया गया है। तो जो गुप्ती टोक में उनके खिलाफ अभी कुछ टोक की कार्यवाही चालू है।